વીરપુર ખાતે જેતપુર ડિવિઝન પોલીસ દ્વારા 2.11 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો. રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે 31 ડિસેમ્બર પહેલા જેતપુર ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલો કરોડોની કિંમતનો વિદેશી દારૂ બિયરનો જથ્થો આજે પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં નાશ કરવામાં આવ્યો. વીરપુરના મેવાસા રોડ પર ખુલ્લા મેદાનમાં હજારો દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. વીરપુર સહિત 4 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો મુદ્દામાલ એકત્રિત કરાયો. જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધ્યક્ષ રોહિતસિંહ ડોડિયા ડીવાયએસપીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું. જેતપુર ડિવિઝન હેઠળ આવતા મુખ્ય 4 પોલીસ સ્ટેશન જેમાં વીરપુર પોલીસ સ્ટેશન, જેતપુર સિટી પોલીસ સ્ટેશન, જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન, 4 વિસ્તારોમાં પ્રોહિબિશનના કુલ 63 જેટલા ગુન્હાઓ નોંધાયા હતા. પકડાયેલા દારૂના જથ્થાની વિગત, કુલ બોટલની સંખ્યા 22,588 નંગ વિદેશી દારૂ અને બિયર, કિંમત રૂપિયા 2,11,97,399 રૂપિયાનો દારૂનો જથ્થો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવે. આ નાશ કરવાની પ્રક્રિયા માટે નિયત કરવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને ગોંડલ એસડીએમ ગમારાની અધ્યક્ષતામાં આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. આ તકે જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયા, એક્સાઇઝ વિભાગના અધિકારી તેમજ વીરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PISG રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા. 31ને લઈ સમગ્ર રાજ્યમાં દારૂબંધીના ચુસ્ત અમલ માટે પોલીસ દ્વારા કરવામાં આવતી આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તમામ મુદ્દામાલને રોડ, રોલર અને JCBની મદદથી તોડી સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો. આજરોજ જેતપુર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, જેતપુર સિટી, જેતપુર તાલુકા, જેતપુર ઉદ્યોગનગર અને વીરપુર એમ 4 પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે ગુનામાં પકડાયેલ મુદ્દામાલ છે તેમના નાશ અંગેની કાર્યવાહી ચાલુમાં છે. આ કમિટી છે એના અધ્યક્ષ એસડીએમ શ્રી ગમારા સાહેબ, અત્રેથી હું તેમજ એક્સાઇઝ વિભાગના અધિકારી તેમજ દરેક પોલીસ સ્ટેશનના PI તેમનું જે મુદ્દામાલ ટોટલ છે 22,588 બોટલ જેટલી, જેની કિંમત 2,11,97,399 જેવી થાય છે. 63 ગુનાના કુલ મુદ્દામાલનો નિકાલ આજરોજ કરવામાં આવી રહેલ છે. જે ગુના છે એ પ્રોહિબિશન અંગેના છે અને ટોટલ 22,588 બોટલ અત્યારે આ પ્રોહિબિશન મુદ્દામાલ નાશની કાર્યવાહીમાં આમાં એકત્રિત કરી અને તેમનો નાશ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.